નમસ્કાર, મારું નામ સાહિલ પટેલ છે. આજનો એકમ છે ગુજરાત રાજ્યના જિલ્લાઓ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી, જે મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ પાડ્યું હતું. ગુજરાતનું પાટનગર છે તો ગાંધીનગર છે. ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટો જિલ્લો કચ્છ છે અને સૌથી નાનો જિલ્લો ડાંગ આવેલો છે. શહેરની વાત જોઈએ તો ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર એ સૌથી મોટું છે અને ગુજરાત રાજ્યમાં અમદાવાદ એ સૌથી વધુ વસ્તી ધરાવે છે, જ્યારે સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે. હવે આ ગુજરાત રાજ્યનો નકશો છે. એમાં પ્રદેશ પ્રમાણે નામ પાડવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 4 પ્રદેશ પાડવામાં આવે છે. જેમાં ઉત્તર ગુજરાતમાં જોઈએ તો તેમાં કયા કયા જિલ્લા આવશે? બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, અરવલ્લી અને વાવ થરાદ. એમ કુલ ઉત્તર ગુજરાતમાં કેટલા 7 જિલ્લા આવશે. એવી રીતે મધ્ય ગુજરાતમાં જોઈએ અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર. એમ મધ્ય ગુજરાતમાં 8 જિલ્લાઓ આવશે. દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ભરૂચ, ડાંગ, સુરત, વલસાડ, નર્મદા, નવસારી તથા વાપી આ દક્ષિણ ગુજરાતમાં સમાવેશ થાય છે. અને આ સૌરાષ્ટ્રનો ભાગ છે ગુજરાત રાજ્યમાં. તો સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથ તથા મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણા ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેનો નકશો તમે જોઈ શકો છો. એમાં ઉત્તર ગુજરાત એટલે ઉત્તર દિશાનો ભાગ છે, કે મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાત આવી જાય છે, દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ દિશાનો ભાગ છે અને સૌરાષ્ટ્ર એ કાઠિયાવાડ આખું નગરી અલગ છે, એટલે એનો ભાગ અલગ છે. એમ કરીને કુલ 4 પ્રદેશમાં વહેંચાયેલું છે. અને આખું જોઈએ તો ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.